નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હું આપનો સાથી રમેશ। સમાચારોની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ઉમેદવારો છે એ પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકા પંચાયત વિસ્તારમાં આવતી કહાનવા જિલ્લા પંચાયત અને આ કહાનવા જિલ્લા પંચાયતે પોતાના ભારતીય જનતા પાર્ટીના જે પ્રચારકો છે એમણે પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે। પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે અને ગામડે ગામડે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારો ફરી રહ્યા છે। ત્યારે આ તાલુકાના ગજેરા ગામે આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। દર્શક મિત્રો, પ્રથમથી જ વાત કરીએ તો આ ભરૂચ જિલ્લા પંચાયતની કહાનવા બેઠક અને કહાનવા બેઠક જ્યારે ભાજપનું સેન્સ થયું ત્યારે લગભગ 11-12 દાવેદારો હતા, કારણ કે ઘણા સમય પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમાજની સીટ આવી અને એસસી સમાજની સીટ આવ્યા પછી 11-12 લોકોએ આ સીટ પર જેને કહી શકાય કે સેન્સ મેળવવા માટે દાવેદારી કરી હતી ભારતીય જનતા પાર્ટીની સેન્સમાં ભરૂચ ખાતે। ત્યારે લગભગ ટિકિટોના જ્યારે ઉમેદવારોના નામ નક્કી નહોતા થયા ત્યારે 12 ઉમેદવારો કહી શકાય એવા 12 ઉમેદવારોમાં ઉત્સુકતા હતી કે કોનું નામ આવશે, કોના નામની ટિકિટ જાહેર થશે। આ અનુસૂચિત જાતિ એસસીની સીટ છે અને આ જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટી પસંદગીનો તાજ કોના ઉપર ઉતારશે। ત્યારે દર્શક મિત્રો, વાત કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીની અંદર આ 12 ઉમેદવારોની અંદર જંબુસર તાલુકાના કારેલી ગામના પીઢ નેતા ગણાતા જે કનુભાઈ છે એ કનુભાઈ પરમારે પણ જેને કહી શકાય કે દાવેદારી કરી હતી અને ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો પડછાયો કહી શકાય એવા ધારાસભ્ય દેવકિશોર સ્વામીની પડખે ઊભા રહી અને એવા ઉમરા ગામના જયેશભાઈ પરમારે પણ જેને કહી શકાય કે આ માંગણી કરી હતી। પરંતુ દર્શક મિત્રો, કારેલી ગામના દિનેશભાઈ રોહિતના ભાડે આ ટિકિટ ગઈ છે અને દિનેશભાઈ રોહિતે જેને કહી શકાય કે ટિકિટ મેળવવાની અંદર જીત મેળવી છે। હજુ જે ઉમેદવાર જે ચૂંટણી છે અને ચૂંટણીના મતદારો બાકી છે ત્યારે પાર્ટીઓમાં જ્યારે ટિકિટોની હોડ જામે ત્યારે એવું કહેવામાં આવે છે કે પાર્ટી પાસેથી ટિકિટ મેળવવી એ જ મોટી જીત છે અને દિનેશભાઈ અંબાલાલભાઈ રોહિત એસસી કહાનવા જિલ્લા પંચાયતની બેઠક પર ઉમેદવાર નોંધાયા છે। ત્યારે આ દિનેશભાઈ આ ગજેરા અને વિસ્તારની અંદર પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસની વાત કરી દઉં દર્શક મિત્રો તો આ કોંગ્રેસ પાર્ટીએ જે પણ પોતાના ઉમેદવારો પસંદ કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટીએ પણ આ ગજેરા ગામના જે છે જગદીશભાઈ મીઠાભાઈ પર પણ પસંદગી ઉતારી હતી। ત્યાર પછી મનહરભાઈ ચાવડાનું પણ નામ આવે છે અને અંતે આ ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારો જે સેન્સ લેનાર હતા એ સેન્સમાં જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામના કાનવા વિસ્તારમાં આવતા નરેશભાઈ સોલંકી પણ ભારતીય જનતા પાર્ટીની સેન્સમાં ટિકિટ મેળવવા માટે ગયા હતા, પરંતુ નરેશભાઈને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ન મળતા કોંગ્રેસે આ નરેશભાઈ સોલંકી પર આ કહાનવા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી છે અને આ રીતે જ્યારે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આપણી સાથે જેને કહી શકાય કે આ કહાનવા જિલ્લા પંચાયત સીટના દિનેશભાઈ રોહિત જે દાવેદારી કરી અને ભારતીય જનતા પાર્ટીના કહાનવા સીટની ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે દિનેશભાઈ પૂછીશ કે જબરજસ્ત સમીકરણો હતા, વિવાદાસ્પદ બેઠક હતી, 12 ઉમેદવારોએ ફોર્મ નોંધાવ્યું હતું અને એમાં આપણી જીત થઈ છે, શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાની કાનવા 15 જિલ્લા પંચાયતની સીટ છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં મેં જિલ્લાના મોરચા તરીકે 2 ટર્મ મહામંત્રી તરીકે મેં જવાબદારી નિભાવી છે। ત્યાર પણ જિલ્લા મોરચાના પ્રમુખ તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે। ત્યાર પછી મેં ગુજરાતની અંદર પ્રદેશ મંત્રી તરીકે 2 ટર્મ મતલબ કે 7 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું મેં સંગઠનનું કામ કર્યું છે। મિત્રો, ટિકિટ માગ્યું ભારતીય જનતા પાર્ટીનો એક દરેકનો હક છે, અધિકાર છે, પરંતુ પાર્ટી હંમેશા વિશ્વાસ કોની પર મૂકી શકે, કેવા ઉમેદવાર પર મૂકી શકે એ બધું ધ્યાનમાં લઈને મારી પોતાની જે નિમણૂક કરી છે એ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો અને પ્રદેશનો આ તબક્કે હું આભાર માનું છું। મિત્રો, કાનવા જિલ્લા પંચાયતમાં જે તાલુકા પંચાયત 6 આવી છે એ 6 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના કમળનું જે છે એ બહુમતીથી, સ્પષ્ટ બહુમતીથી અમે ગુજરાતમાં નરેન્દ્રભાઈની સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે આ બંને 6 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત અમે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતીશું। આજ રોજ ગજેરા મુકામે ભાઈ શ્રી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે વડીલ શ્રી ગજેરા ગામના લાલાભાઈ, કમલેશભાઈ, વ્યાસભાઈ, અમીષાબેન,
કમલેશભાઈ સોલંકી આ વરિષ્ઠ આગેવાનો આજે ગામમાં મારી સાથે પ્રચારમાં જોડાયા છે. મારી સાથે તાલુકાના ઉમેદવાર કમલેશભાઈ મહેન્દ્રભાઈ વકીલ પોતે પણ છે. ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ છે, ખૂબ સારી છબી ધરાવનાર વ્યક્તિ છે. એ પણ જંગો બહુમતીથી જીતશે. મારી તો આપને એવી અપેક્ષા કે કોંગ્રેસના ઉમેદવારોને અમે ડિપોઝિટ પણ ડૂલ કરી દઈશું. એવી અમે ભારતીય જનતા પાર્ટીના મતદારો જે છે, મતદારોના અમે કામો કર્યા છે, એને કારણે અમે કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરી નાખીશું. દિનેશભાઈ, જ્યારે ટિકિટ લેવાની વાત હતી ત્યારે એવી પરિસ્થિતિ હતી કે દિનેશભાઈ પ્રાદેશિક નેતા છે અને પ્રાદેશિક કક્ષાએ એમનું સારું એવું જોડ છે અને લોકો અત્યારે મીડિયા નથી કહેતું પણ અત્યારે જનતામાં એવી ચર્ચા છે કે દિનેશભાઈ પ્રદેશના નેતા છે અને સારી એવું એમનું પ્રદેશમાં પણ વેલ્યુ છે, માટે આ ટિકિટ મળી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા કામગીરી જોતી હોય છે, પ્રભાવશાળી જોતા હોય છે. ઉમેદવારને જે પસંદગી કરતા હોય છે એ સ્પષ્ટ છબી હોય છે. એવા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને હું આ તબક્કે પાર્ટીનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, જોયું કે આ હતા દિનેશભાઈ, જે કહાનવા જિલ્લા પંચાયતના ઉમેદવાર. જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ દર્શક મિત્રો, તો આ જે જિલ્લા પંચાયત છે, મેં તમને પહેલાં પણ કીધું કે આ દિનેશભાઈ જે છે એ અંકલેશ્વર નગરપાલિકાની અંદર જે પોતાના મત ધરાવતા હતા અને અત્યારે જેને કહી શકાય કે કહાનવા જિલ્લા પંચાયતમાં પણ એમનો મત છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રજામાં, મીડિયા નથી કહેતું, પ્રજામાં એવો ગણગણાટ છે કે આ જે દિનેશભાઈ છે ઘણા વર્ષોથી અંકલેશ્વર રહેતા હતા અને ચૂંટણી તાણે જ્યારે આ ગજેરા ગામમાં આવ્યા છે અને સ્થાનિક ઉમેદવારોની લોકોમાં એવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીએ અવગણના કરી છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે ચૂંટણીના પરિણામોનું શું રિઝલ્ટ આવે છે, શું પરિણામ આવે છે, દિનેશભાઈ સફળ થાય છે કે કોંગ્રેસ સફળ થાય છે, એ જોવું જ રહ્યું. ત્યારે બીજા જંબુસર તાલુકા પંચાયત સીટના મહેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ગજેરા એસસી બેઠક હતી અને ગજેરા પણ અનુસૂચિત જાતિના ઉમેદવાર છો મહેન્દ્રભાઈ, અને પાર્ટીએ આપણી સાથે પણ પસંદગી ઉતારી છે. આપણી સાથે પણ ઘણા ઉમેદવાર હતા, શું કહેવું છે? હું મહેન્દ્ર એમ પરમાર. મેં હાલમાં જંબુસર તાલુકા પંચાયત ગજેરાની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. મેં પાર્ટીમાં, ભાજપમાં અગાઉ દલિત મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા જિલ્લાના મહામંત્રી તરીકે કામગીરી બજાવેલ છે અને હાલમાં લીગલ સેલમાં પણ કામગીરી બજાવું છું. તે કામગીરી જોઈ અને ભાજપે મને મેન્ડેટ આપ્યો. મહેન્દ્રભાઈ, જ્યારે આ રીતે ચૂંટણીઓ આવતી હોય ત્યારે આપણી સમૂહ જેને કહી શકાય કે હરીફમાં ઉમેદવારો હોય તો બીજા પક્ષના કેટલા ઉમેદવારો છે? અમારા અહીંયા તાલુકામાં એક આપમાં છે અને એક ઉમેદવાર કોંગ્રેસમાં છે. તો કેવું લાગે છે? ત્રિપાંખીયો જંગ છે તો કેવું થશે? તો ભાજપને કોઈ ફેર નહીં પડે. કોઈ ફેર નથી, કોઈ નહીં. દર્શક મિત્રો, જોયું કે આ હતા ભરૂચ જિલ્લો જેને કહી શકાય અને ભરૂચ જિલ્લાની કહાનવા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોની આપણે જે છે ચર્ચા કરી. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. સાચું શું છે, મતદારો શું છે? ભાઈ, ચૂંટણી છે, જનતા એ જ જનાર્દન છે અને ચૂંટણી તાણે પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે કે ચૂંટણીના પરિણામો શું રહેશે. કારણ કે આ બેઠકનો ઇતિહાસ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી ગઈ ટર્મમાં પણ આ સીટ જનતા પાર્ટીએ જ કબજે કરી હતી અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે પ્રચારમાં કામે લાગી ગયા છે ત્યારે ચૂંટણી તાણે જ મતદારોનું શું કહેવું છે ખબર પડશે. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.